રોજના કેટલા કમાવો છો તમારે? રોજના મારે ખાવા કરતો 200 રૂપિયા જેવું નીકળી જાય. 150 રૂપિયા જેવું નીકળી જાય. હા, ખર્ચા જેવું નીકળી જાય. બહુ સરસ કામ કરો છો રવિભાઈ તમે. તમે ભીખ નથી માંગતા, લોકો માટે તમે પ્રેરણા મૂકશો. તો મારી જેવા જે વિકલાંગ ભાઈઓ છે ને એમને એક જ કહેવા માંગુ છું કે માગ્યા કરતા મહેનત કરો. મહેનતમાં ફળ મળે છે, મહેનતમાં રોટલો મળી જાય છે. માગ્યા કરતા મહેનત કરવી સારી છે. જ્યારે હું મેઘાનગર જઈને સુભાષજી આઈટી ઓફિસ આવું છું. આ સાયકલ લઈને જ આવું છું અને સવારે નીકળું છું, સાંજે ઘરે જઉં છું અને મારી પૂરેપૂરી મહેનતથી હું આરામથી મારું ગુજરાન ચલાવું છું અને ચાલે છે. ભગવાન મેળવી આપે છે. હવે એની કમરમાં તકલીફ છે અને આ ભાઈ અમદાવાદમાં મેઘાનગરથી આવે છે. મેઘાનગર વિસ્તારથી આરટીઓ સુધી સાયકલ લઈને અહીંયા આવે છે અને જાતે મહેનત કરીને કમાય છે. આ ભાઈને મેં નાસ્તો કરાવ્યો છે. હવે નાસ્તો કરી દેલા આપણે એમની જો વાતચીત કરીએ. શું નામ તો બોસ તમારું? રવિભાઈ. રવિભાઈ. હા. રવિભાઈ કેટલા ટાઈમથી તમે બેસો છો? 4 વર્ષથી બેસું છું અહીંયા. 4 વર્ષ જેવું થઈ ગયું છે. હા. અને શું શું રાખો છો તમે આઈટમમાં? આ પડીકા રાખું છું, હિમલ ગુટકા રાખું છું, મસાલા રાખું છું, બધું રાખું છું, વગેરે વગેરે. અને તમારા પગમાં શું તકલીફ છે? પગમાં મને પગમાં ને એક્સિડન્ટ થઈ છે એટલે વાગી છે, મણકા ખસી ગયા છે. બરાબર. કેટલા વર્ષ પહેલા થઈ ગયું? આ 15 વર્ષ પહેલા થઈ ગયું. 15 વર્ષ પહેલા થઈ ગયું. હા. આ સુધી તમને એવું વિચાર આવ્યો ખરા કે આપણે ચલો રોડ ઉપર બધા જ અમુક બેસી લોકો ઉભા રહીને માગે છે અને લોકો બેસી જાય છે અને પછી પોતાનું ગુજરાન કરે છે, એ રીતે આપણે બી ગુજરાન કરીએ, એવું તમને વિચાર આવ્યો ખરો? એવું તમને કેમ વિચાર ના આવ્યો? મને એવો વિચાર હતો કે મારે ધંધો જ કરવો છે. બરાબર. નાનો મોટો કોઈ બી ધંધો જ કરવો છે, પણ મારી પાસે એક વિકલ્પ નતું. બરાબર. પણ એક ભલા માણસે વિકલ્પ સિવિલમાંથી મળ્યો. બરાબર. પછી મેં વિચાર્યું કે મારે ધંધો જ કરવો છે. આજુબાજુ પૈસા લઈને આ નાનો મોટો મેં ધંધો ચાલુ કર્યો. ધંધો કરતા કરતા આગળ આવ્યો અને આટલે સુભાષજી મને માણસો સારા મળે ત્યાં બેસવા દીધો. એટલે આ નાનો મોટો ધંધો કરી મારું ગુજરાન ચલાવું છું. રોજના કેટલા કમાવો છો તમારે? રોજના મારે ખાવા કરતો 200 રૂપિયા જેવું નીકળી જાય. 150 રૂપિયા જેવું નીકળી જાય. હા, ખર્ચા જેવું નીકળી જાય. બહુ સરસ કામ કરો છો રવિભાઈ તમે. તમે ભીખ નથી માંગતા, લોકો માટે તમે પ્રેરણા મૂકશો. એમને દર્શો કરવું તો મારી જેવા જે વિકલાંગ ભાઈઓ છે ને એમને એક જ કહેવા માંગુ છું કે માગ્યા કરતા મહેનત કરો. મહેનતમાં ફળ મળે છે, મહેનતમાં રોટલો મળી જાય છે. માગ્યા કરતા મહેનત કરવી સારી છે. જ્યારે હું મેઘાનગર જઈને સુભાષજી આઈટી ઓફિસ આવું છું. આ સાયકલ લઈને જ આવું છું અને સવારે નીકળું છું, સાંજે ઘરે જઉં છું અને મારી પૂરેપૂરી મહેનતથી હું આરામથી મારું ગુજરાન ચલાવું છું અને ચાલે છે. ભગવાન મેળવી આપે છે. સરસ. થેન્ક યુ.